બી પટેલ પત્રકાર છું અને મેં મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીની અંદર વોર્ડ નંબર 8માંથી મેં મારું ફોર્મ ભર્યું હતું કોંગ્રેસ પાર્ટીમાંથી. હવે મારી ઉપર દબાણ ઘણા બધા આવ્યા, પણ હું એ દબાણને વશ ના થયો તો આ ભાજપના કહેવાતા નેતાઓએ મારા ઠેકેદારને દમ દાટી આપીને ધમકાવીને એને ઉચકી લઈ જઈને અને એના મારા વિરુદ્ધ એનો મારો ટેકો પાછો ખેંચાવી લીધો. જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીતના ઉમેદવાર હોય તો મેં ઉમેદવારને બી કહ્યું હતું કે ભાઈ આ નિખાલસ ચૂંટણી લડો, તમે જીતો હું જીતું એમાં કોઈ ફેર પડતો નહીં. ચૂંટણીમાં ઊભા રહેતા પહેલાં હાર સ્વીકારતા શીખવું જોઈએ. આ બધી મારે એની જોડે રજૂઆત થઈ. મારી ઉપર ઘણા બધા પ્રેશરો આવ્યા હતા સગા સંબંધીઓના, મિત્રોના, પરંતુ એ કોઈની વાતમાં હું તાબે ના થયો તો એ લોકોએ છેલ્લે પછી મારા ઠેકેદારને ફોડવાનો પ્રયત્ન કર્યો અને ઠેકેદારને દમ દાટી આપીને મારા વિરુદ્ધ એને ટેકો પાછો ખેંચી લીધો, મારું ફોર્મ રદ કરાયું. તો હું તમામ પાટીદાર ભાઈઓને જણાવવા માગું છું કે આ રીતે જો આ લોકો આવું કરશે, જીતના ઉમેદવારોએ, ગુજરાતમાં ઇન્ડિયામાં શાસન ભાજપનું ચાલે છે અને એમને જીતવાના દાવા કરે છે તો એમને આ ધંધો કરવાની ક્યાં જરૂર છે અને દમદાટી આપવાની જરૂર પણ ક્યાં પડી? પ્રજાને તમે શું મેસેજ આપવા માંગો છો? પ્રજાને હું કહું છું કે તમે આ ભાજપવાળાઓએ જે કર્યું છે એ મારી સાથે જે થયું છે એ પ્રમાણે તમે પણ વિચારી લેજો અને ભાજપને છોડો. સત્તા પરિવર્તન તો હોવું જોઈએ. સત્તા પરિવર્તન ના લાવો તો કંઈ નહીં, પણ સત્તાની સામે વિરોધ પાર્ટી મજબૂત હોવી જોઈએ. જો ગામનો વિકાસ કરવો હોય, શહેરનો વિકાસ કરવો હોય તો વિરોધ પાર્ટી મજબૂત હોવી જોઈએ એવું હું જાહેર કરું છું. અને કયા વોર્ડમાંથી તમે ફોર્મ ભર્યું હતું? મેં વોર્ડ નંબર 8માંથી ફોર્મ ભર્યું હતું. તમામ મારા વોર્ડના મતદારોએ મને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો અને એમની હાર એમને નિશ્ચિત દેખાતી.